આજના સમયમાં કોઈ ભાગ્યે જ એવું વ્યક્તિ હશે કે જે મોબાઈલ ફોન યુઝ નહીં કરતું હોય અથવા તો મોબાઈલ ફોનની અંદર એવી એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરતું હોય, પરંતુ અત્યારનો એવો સમય છે કે જે મોબાઈલ ફોન છે અને સોશિયલ મીડિયા અલગ અલગ એપ્લિકેશન છે કે જેના કારણે લોકો હવે તેના પ્રત્યે વધારે ભાવના દાખવવા લાગ્યા છે। એટલે કે કાં તો પછી કોઈ ગેમ્સ હોય અથવા તો વોટ્સઅપ, એફબી, ઇન્સ્ટાગ્રામ, ફોલોવર્સ વધવા, ફોલોવર્સ ઘટવા, કે પછી મારો આ વિડીયો આટલા લોકોએ જોયો નથી જોયો, ટ્વિટર પર એક પછી એક બધી વસ્તુઓ મૂકવી। એવું કહી શકાય કે અમુક વસ્તુ સારી છે તો અમુક વસ્તુ ખરાબ પણ બી છે, પરંતુ અમદાવાદની અંદર છેલ્લા 1 વર્ષની અંદર ડી એડિક્શન સેન્ટરની અંદર 2000થી પણ વધુ લોકો સારવાર લઈ રહ્યા છે। એટલે કે એવું કહી શકાય કે જે સોશિયલ મીડિયાનું વળગણ છે તે બાળકોથી માંડીને વૃદ્ધો સુધી અમુક લોકો ડિપ્રેશનમાં જઈ રહ્યા છે, કાં તો અમુક લોકો ચીડચીડા બની રહ્યા છે। સોશિયલ મીડિયાની એપ્લિકેશનો એવી ઘણી બધી છે કે જેના કારણે કાં તો બાળક મા બાપ જો ઠપકો આપે તો ગુસ્સો થાય છે અથવા ભણવાનું છોડી દે છે અથવા તો કોઈ એવું પગલું ભરે છે કે અંતે મા બાપને રોવું પડી રહ્યું છે। અમદાવાદની અંદર 2020-21થી લઈને 2024-25ની જો વાત કરવામાં આવે તો બાળકો, પુરુષ, મહિલાઓ અને હવે તો વૃદ્ધોમાં પણ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। 50 ઉપરના વૃદ્ધો પણ હવે એડિક્શનનો શિકાર બની રહ્યા છે। એટલે કે સવાર ઉઠતાની સાથે જ ફોન, સાંજે સૂતા સુધી ફોનનો યુઝ કરી રહ્યા છે। પહેલાના એવા સમયમાં હતું કે ભાઈ દૂર રહેતા કોઈ વ્યક્તિ છે તેને આપણી સાથે જોડી રાખવા માટે આપણે આ મોબાઈલ ફોન કે વોટ્સઅપનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે એ ક્યાંક સાઈડમાં જતું રહ્યું છે અને સોશિયલ મીડિયાનું વળગણ લોકોને ડિપ્રેશનમાં ધકેલી રહ્યું છે। સોશિયલ મીડિયાનું વળગણ દૂર કરવા માટે અમદાવાદની સરકારી મેડિકલ હોસ્પિટલમાં ડી એડિક્શન સેન્ટરની જો વાત કરવામાં આવે તો તેમાં દર્દીઓ વધી રહ્યા છે। 2021-22માં 116 હતા, 2024-25માં વધીને 491 થઈ ચૂક્યા છે। ઘણા એવા કેસો સામે આવ્યા છે જેમાં 12 થી 15 વર્ષના બાળકો કે જેમાં સોશિયલ મીડિયા પાછળ સમય ફાળવતા સોશિયલ મીડિયાથી દૂર રહેતો તેમને બેચેની આવી રહી છે। ફોલોવર્સ હોય તેના કરતાં લાઇક્સ ઓછી મળવી અથવા તો ફોલોવર્સ નહીં વધવાથી તેઓનો આત્મવિશ્વાસ એટલે કે તેમનો ટ્રસ્ટ કે પછી એવા ઘટનાઓ સામે આવે છે જેના કારણે તેઓ હતાશ થઈ જાય છે અને અંતે ડિપ્રેશનમાં જાય છે। એટલે એક તરફ એવું કહી શકાય કે જે આ સોશિયલ મીડિયાનું વળગણ છે તે બાળકોથી લઈને વૃદ્ધો દરેક લોકોને ડિપ્રેશનમાં ધકેલી રહ્યું છે।